વિસાવદર અને કડીની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે। ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે। યજ્ઞેશ દવે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવો આરોપ એમના પર લગાવી ચૂક્યા છે કે એમણે જાતે પોતાની ઉમેદવારીની ઘોષણા કરી દીધી હતી। જો કે આમ આદમી પાર્ટી માટે પોતાના ઉમેદવારો નિશ્ચિત હતા। શક્તિસિંહ ગોહિલ સામે આવ્યા, એમણે પણ પત્રકાર પરિષદ કરીને વાતનો જવાબ આપ્યો। કડીમાં ભારતીય જનતા પાર્ટી કોને ઉમેદવાર બનાવશે? વિસાવદરમાં ભૂપત ભાયાણી કે પછી હર્ષદ રીબડિયા વચ્ચેનો સંઘર્ષ છે। જયેશ રાદડિયાને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે। વિસાવદરની જંગ ભારતીય જનતા પાર્ટી માટે સરળ કે આસાન નથી રહ્યા। વિસાવદરમાં ચૂંટણી કરી છે કેમ કે એક સાથે જ્યારે પેટા ચૂંટણી થઈ ત્યારે બહુ સ્પષ્ટ હતું કે વિસાવદર એમના માટે સરળ નહોતું જીતવું। વિસાવદરમાં જે નેતાઓ વચ્ચેનો સંઘર્ષ હતો એ પણ હર્ષદ રીબડિયાની જાતે કરેલી પિટિશન હતી। એટલે જો વિસાવદર ન ધણિયાત છે અથવા વિસાવદર પાસે જનતાનો પોતાનો નેતા નથી તો એના માટે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે। ગોપાલ ઇટાલિયા ખૂબ મજબૂત ઉમેદવાર તરીકે સામે આવતા હોવા છતાં પણ મજબૂતાઈથી પોતાની વાત રાખવી કે મુદ્દા મૂકવા અને મજબૂતાઈથી લોકોની વચ્ચેનો સ્વીકાર ભાવ આવવો એ બંનેમાં આસમાન જમીનનો ફરક છે। અને એટલે જ વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી શું કરી શકે છે? મુખ્યમંત્રી ગયા હતા અને પછી છૂટા હાથે જૂનાગઢ માટે બહુ જ બધું વહેંચીને આવ્યા છે। જૂનાગઢ વાસીઓ એને ઝીલ્યું કેટલું છે એના પર પણ બહુ જ બધો આધાર છે। એક એઆઈ ઇમેજ ગોપાલ ઇટાલિયાએ શેર કરી છે જેમાં કેશુ બાપા આશીર્વાદ આપતા હોય ગોપાલ ઇટાલિયાને એ પ્રકારે સાંકેતિક રીતે એ દ્રશ્ય રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પણ એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને અરવિંદ કેજરીવાલને બાબા સાહેબ આંબેડકર આશીર્વાદ આપતા હોય એ પ્રકારનું એક મીમ મૂકવામાં આવ્યું। જો કે ભારતીય જનતા પાર્ટી એડિટ કર્યું અને પછી બાબા સાહેબ લાફો મારતા હોય કેજરીવાલને એ પ્રકારનો પણ વિડીયો વાયરલ થયો। એઆઈની ઇમેજથી તમે માહોલ ઊભો કરી શકો છો। આમ આદમી પાર્ટી માહોલ ઊભો કરવામાં ભારતીય જનતા પાર્ટી કરતાં પણ એક્સપર્ટ છે। વોટ લેવામાં ભારતીય જનતા પાર્ટી જેટલી એક્સપર્ટ નથી અને એટલે જ વિસાવદરમાં શું દ્રશ્યો ઊભા થાય છે સમય જતાં આપણને બધી તસવીરો સ્પષ્ટ થતી દેખાશે। શક્તિસિંહ ગોહિલે આ વિષય પર શું કહ્યું, આમ આદમી પાર્ટીમાંથી શું પ્રતિક્રિયાઓ આવી, કરીએ એના પર નજર। જ્યાં સુધી બંને પેટા ચૂંટણીઓને લાગે વળગે છે ત્યાં સુધી વિસાવદર માટે અમે અનઓફિશિયલી અમારા આગેવાનોને, કડી માટે અનઓફિશિયલી અમારા આગેવાનોને કહ્યું, પણ આજે સત્તાવાર રીતે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે બંને વિધાનસભા માટે અમારા ચાર પ્રભારીઓની કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવે છે। વિસાવદરની બેઠક માટે ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણી, પુંજાભાઈ વંશ, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દલિત આગેવાન વશરામભાઈ સાગઠિયા આ ચાર પ્રભારીઓ વિસાવદર માટે રહેશે। કડી માટે લોકસભાના સાંસદ સિનિયર નેતા ગેનીબેન ઠાકોર, અમારા કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશભાઈ મેવાણી, અમારા કડી માટેના ત્રીજા પ્રભારી તરીકે પાટણના ધારાસભ્ય અને દંડક કિરીટભાઈ પટેલ અને ચોથા પ્રભારી તરીકે માલધારી નેતા માજી ધારાસભ્ય ભાઈ શ્રી રઘુભાઈ દેસાઈ એ અમારા કડી માટેના પ્રભારીઓ રહેશે। આ ચાર પ્રભારીશ્રીઓ 2 દિવસના અંદર જ, અગાઉ તો બધા સાથે સંપર્કમાં હતા જ, પણ આ 2 દિવસ દરમિયાન જશે, કાર્યકર્તાઓ અને આગેવાનોને મળશે। રહી વાત કોંગ્રેસની, તો મારે કોંગ્રેસના નેતૃત્વને પણ મારી વિનંતી છે કે તમે 4 પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમને ટેકો આપ્યો, આપણે નક્કી થયેલું હતું, છતાંય તમે ઉમેદવારો ઉભી રાખવાની જે વાત કરી રહ્યા છો એટલે તમે ગઠબંધન તોડ્યું છે। સાથે સાથે તમે કોના દબાણથી તોડ્યું છે ખબર નથી, પછી રાહુલ ગાંધી કહેતા હતા કે ભાઈ કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપની બી ટીમની જેમ કામ કરે છે, કદાચ એ લોકોએ ધંધા ના અથવા તો બીજા કોઈ દબાણથી ઉમેદવારો નક્કી કરવાનું નક્કી કર્યું હોય, પણ તમારે કોંગ્રેસના વિસાવદરના કાર્યકર્તાઓને વિનંતી કરવી છે હાથ જોડીને કે આ તમારો અવાજ, એમાં એની જીત થવી જોઈએ, ખેડૂતોની જીત થવી જોઈએ, ગોપાલ ઇટાલિયાની જીત થવી જોઈએ। એટલે આ મેસેજ પણ આખો ક્લિયર ત્યાં પહોંચવું જોઈએ। અને કોંગ્રેસ વાળા એવું કહે છે કે અમને ઉમેદવારમાં પૂછવા નથી આવ્યું। અરે ભાઈ, તમે પેટા ચૂંટણીમાં અમને નથી પૂછ્યું, કારણ કે જેના ભાગમાં હોય એ ઉમેદવાર નક્કી કરે છે। 24 લોકસભામાં તમે નક્કી કર્યા હતા। રહી વાત, એવું કહેવાય છે કે ભાઈ ભાવનગરની લોકસભા તમે આપી હતી, ભાઈ ભાવનગરની આપી હતી તો જામનગર હું પ્રદેશ અધ્યક્ષ છું, મારી સીટ હતી, તો એ કોંગ્રેસ લડી છે। તો ગઠબંધનમાં કોણ લડે છે, ક્યાંથી લડે છે ઇમ્પોર્ટન્ટ નથી, ગઠબંધનમાં ભાજપને આપણે કેમ હરાવીએ ઇમ્પોર્ટન્ટ છે। અને છેલ્લી વાત મારે એવું કહેવું છે કે આ ભાજપના આ વિસાવદરની ચૂંટણી છે એ ભાજપ જેવા અજગર જેવો ભરવો લઈ લીધો જનતાને છોડાવવાની ચૂંટણી છે। મારે સૌની વિનંતી કરવી છે કે કોઈની વાતોમાં આવ્યા વગર માત્ર ઝાડુ આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયન જીતાડે એવી મારે અપીલ છે।